હેલો, કેમ છો મિત્રો? અને અમારી ગાડી છે ને ગુજરાતની અંદર અમદાવાદની અંદર બહુ જ વરસાદ પડી રહ્યો છે અને અમારી સોસાયટીમાં પાણી ભરી ગયું છે. સર પણ આવી રહ્યા છે અને પાણી ખરેખર છે ને જોઈ લો, ગટરના ઢાંકણા પણ કામ કરતા નથી. કેમ કે જ્યારે વરસાદ વધુ પડે છે ને ત્યારે મિત્રો ગટરનું ઢાંકણું નાનું હોય તો ક્યાંથી એકદમ પાણી જતું રહે, અને જેમ પેલું વાદળ ફાટે ને એવી રીતે પરિસ્થિતિ છે મિત્રો. જોઈ લો, ખૂબ સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદની અંદર. અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમારી સોસાયટીના, અને પાણી કેવા ભરાઈ ગયા છે રસ્તાઓમાં. જોઈ લો, પાણીનો નિકાલ પછી શું થાય તો રસ્તાઓ પણ તૂટી જ જાય ને મિત્રો. જ્યારે પાણી ભરાઈ જતું હોય આવું ત્યારે કેવી પરિસ્થિતિ થતી હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો. આની અંદર રોડ પણ તૂટી જાય, ખાડા પડી જાય અને ગટરના ઢાંકણા પણ ખુલ્લા હોય તો ખબર પણ નથી પડતી મિત્રો. તો એક્ટિવા બાઇકને તો બધા સીધા અંદર ઘૂસી જતા હોય છે મિત્રો. વચ્ચે પણ તમે જોયો છો વિડીયો, ઘણા વિડીયો એવા છે કે અંદર ઘૂસી ગયા બધા. તો દ્રશ્યો એવા જ છે મિત્રો, અને ખૂબ અંધારેલો વરસાદ છે મિત્રો. આપ જોઈ રહ્યા છો આ ઝાડ પણ એકન પડી ગયું હતું મિત્રો. અને આ છે સોસાયટીના દ્રશ્યો લાઈવ. હવે આ પાણી વધુ વરસાદ આવે તો સીધું ક્યાં જાય જો ઘરે અંદર બે બાજુ, અને ગટરમાં પાણી પણ અહીં જઈ શકતું નથી. અહીં પણ ગટર જ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. બિલકુલ કે ગટરો સાફ હોય નહીં એટલે પાણી જાય ક્યાંથી? આ પરિસ્થિતિ છે મિત્રો. અને દરેકે ધ્યાન દોરજો મિત્રો. સિટીની અંદર, બજારની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો જરૂરથી મિત્રો ગટરના ઢાંકણા ધ્યાન રાખજો, ધીરેથી ચલાવજો વ્હીકલ. અને જો એરપોર્ટને રેલવે સ્ટેશન જવાનું હોય મિત્રો તો ટાઈમથી પહેલાં તમે પહોંચજો, નહીં તો તમે જઈ નહીં શકો જ્યારે આવું ટ્રાફિકોનું દ્રશ્ય જોવા મળે તમને. એટલે તો મિત્રો ખરેખર જો તમે ચોમાસામાં થોડું ધ્યાન દોરો ને તો સાવધાનીથી તો સારું તમારા માટે. નાના નાના છોકરાઓને લઈને નીકળ્યા હોય, રિક્ષાઓ જતી આવતી હોય મિત્રો, તો દરેકને છે ને સાવચેતી રાખવાની બહુ જરૂરી છે મિત્રો. અને અમારી ચેનલને ફોલો કરવા માટે કૃષ્ણ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં જઈએગા. અને અમારો નંબર છે 94657594638585. અને આ છે અમારી સોસાયટીના દ્રશ્ય નરોડાની અંદર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અને અંબાલાલ કાકાએ આગાહી પણ આપી છે મિત્રો. તો ગરમીથી રાહત તો મળી જ છે મિત્રો, અને ઠંડક હવે છવાઈ રહી છે ધીરે ધીરે, તો બહુ સારું છે. અને વરસાદ પણ જરૂરી હતો મિત્રો. તો આ બધા દ્રશ્યો છે વરસાદના આજના, ખૂબ સરસ મજા આવી છે મિત્રો. આ છે અમારી સોસાયટીના દ્રશ્યો, આ છે મકાન અમારું, અને આ છે અમારી ગાડી. અને અમે છે ને બાજુવાળાની છત્રી લઈને ગયા હતા, તે છત્રી લેવા માટે આવીને ઊભા રહ્યા છે. શું કહેજો કહો વરસાદ બાબતે? હવે ગરમીથી રાહત મળી છે ને, હવે ઠંડા થઈ ગયા હો, ઠંડક. અને આ એમનો લીમડો હતો તો જોઈ લો, લીમડાનો ફાલ પણ કાપી અને સરસ મજાનો કરી દીધો છે અત્યારે. કેમ કે વધુ પડતો વાવાઝોડું ને બધું આવે તો નુકસાનકારક છે. કેમ કે ગેસની લાઈન અંદર ગયેલી હતી, તો અહીં છે ને ગેસની લાઈન પણ નાખેલી છે. જોઈ લો, સીધી આ ગેસની લાઈન પણ કરેલી છે. કારણ જ્યારે પણ કનેક્શન તમને કંઈ મળી રહે ને તો તમારે એક કનેક્શન લેવાનું જ રહેશે મિત્રો. તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.